વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના મેદાનમાં ઉતર્યા છે। પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ વડોદરાના તમામ 76 ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। આ બેઠકમાં માત્ર રણનીતિ જ નહીં, પરંતુ પક્ષ પ્રત્યેની વફાદારીના પણ દર્શન થયા હતા। એક મહત્વપૂર્ણ અને શિસ્તબદ્ધ કાર્યક્રમમાં તમામ ઉમેદવારોએ હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપની પંચનિષ્ઠાના શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત શહેરના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। શપથવિધિ બાદ મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ભાજપ આ ચૂંટણીમાં વિકાસ અને સંગઠનના જોરે મેદાન મારશે। મંત્રી હર્ષ સંઘવી માત્ર બેઠકો પૂરતા સીમિત ન રહેતા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 3 મુખ્ય ચૂંટણી કાર્યાલયોની મુલાકાત માટે રવાના થયા હતા। તેમના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો છે। હર્ષ સંઘવી દરેક બૂથના પેજ પ્રમુખ અને કાર્યકરો સાથે સીધી વાતચીત કરી રહ્યા છે। સોશિયલ મીડિયાથી લઈને ડોર ટુ ડોર કેમ્પેન કેવી રીતે કરવું તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। વડોદરામાં અત્યારે ભાજપના કાર્યકરો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હર્ષ સંઘવીની આક્રમક શૈલી અને સંગઠન શક્તિને જોતા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બનશે તે નક્કી છે। બધા જ લોકો આજે શિવજીને દર્શન કર્યા કે નહીં? તો દર્શન કરીને ખાલી એટલા જ આશીર્વાદ પામવાના છે કે આપણા સૌ થકી વધુમાં વધુ લોકોના સારા કામો થવા જોઈએ। રાજનીતિ માટે નથી। કોર્પોરેટરે ખરેખર સામાન્યમાં સામાન્ય પ્રશ્ન જે લોકોના છે